ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય હિન્દ. હું મેહુલ પટેલ દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ વતી આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક સ્ટાન્ડર્ડ 12 ફોર કોમન બોથ સ્ટ્રીમ, સાયન્સ કે કોમર્સ. અને આજનો ટોપિક છે આપણો કમ્પેરિંગ અ થિંગ. કયો ટોપિક છે? કમ્પેરિંગ અ થિંગ. કમ્પેર કરવું એટલે શું? કમ્પેરિઝન કરવી એટલે તુલના કરવી. જનરલી આપણે એક પ્રકારની હેબિટ ધરાવીએ છીએ કોઈ વસ્તુની, કોઈ વ્યક્તિની, કોઈ બાબતની અંદર રહેલા કોઈ ગુણધર્મો. ફોર એક્ઝામ્પલ, જો અહીંયા તુલના બતાવું, આ બંને એક જ સાઇઝની પેન છે. સાઇઝ સરખી છે કે નહીં? સરખી છે ને. આ કમ્પેરિઝન થઈ. આ ભૂલી જાઓ, આ બેમાં આવી જાઓ, ફરક પડ્યો ને સાઇઝમાં. આ જાડી સાઇઝ છે, આ પતલી સાઇઝ છે, તો આ આના કરતાં વધારે જાડી છે. તો બીજું ઓપ્શન આપું, આ આના કરતાં વધારે મોટી છે. જુઓ, કમ્પેરિઝન થઈ. આ જ કમ્પેરિઝનની વાત છે. પણ 3 નિયમો આ ટોપિક ચલાવતા પહેલા આ 3 નિયમોનું પાલન કરજો. નિયમ નંબર 1, આખા ટોપિકને પૂરેપૂરું ભણજો. કદાચ વિડીયો અડધો કલાકથી પણ વધારે બને, કારણ કે આ કમ્પેરિઝનનો જે ટોપિક છે એ તમે અડધમાં મૂકશો તો પછી ખ્યાલ ઓછો આવશે. નિયમ 1 કે આખો ટોપિક તમારે પૂરેપૂરો એકસાથે ભણવો. નિયમ નંબર 2, અહીં જે પણ વસ્તુ ચલાવવામાં આવે છે તે દરેકે દરેક વસ્તુને સરસ મજાના હેન્ડરાઇટિંગમાં અને સરસ મજાની નોટમાં લખી દેવું. નિયમ નંબર 3, જાણો છો ત્રીજો નિયમ કયો છે? ઉપરના બંને નિયમોનું પાલન કરવું. ચલો આ 3 નિયમોથી આગળ વધીએ. કમ્પેરિંગ અ પર્સન અધરવાઇઝ કમ્પેરિંગ અ થિંગ. કમ્પેરિઝન શેની થાય? કમ્પેરિઝન કોઈ બે મિત્રો હોય, એક ફેટ હોય, એક થીન હોય, આની કમ્પેરિઝન. એક ગુણ છે એનામાં, ક્વોલિટી છે એનામાં, રહેલું એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે કેવો, કેવી, કેવું. આ એડજેક્ટિવ છે. કોઈ વસ્તુ હોય તો એ વસ્તુ મોંઘું, સસ્તું, દૂર, નજીક, આ એની એડજેક્ટિવ ક્વોલિટી છે. આપણે અવાજ બોલતા હોઈએ તો એનો ઇકો પડતો હોય છે. અવાજ કેવો છે? તો આ અવાજ બહુ સરસ છે. આ અવાજ તો હાલના અવાજમાં ઇકો વધારે પડે છે. તો આ એનામાં રહેલો કેવો, કેવી કે કેવું એ ગુણધર્મ છે. આપણે એની કમ્પેર કરતા હોઈએ. અહીંયા ધારી લો કે આ 4 બિલ્ડિંગ છે. સાહેબ બિલ્ડિંગ નથી, મને બી ખબર છે આ બિલ્ડિંગ નથી, ડ્રોઈંગ છે. ખબર પેલું કહેતા હતા આ શું છે? પાણી છે, આ હાથ છે, આ એવું છે. આ બિલ્ડિંગ નથી, ડ્રોઈંગ છે. પણ આ 4 બિલ્ડિંગ બનાવી છે. બિલ્ડિંગ નંબર A, B, C અને D. હવે એનામાં કમ્પેર કરીએ છીએ. A 3 સ્ટોર, C 3 સ્ટોર. તો A અને C એ બંનેમાં એક સમાનતાનો ભાવાર્થ છે. સમાનતાનો ભાવાર્થ એટલે જો આ પદ્ધતિ થઈ સરખી, પેન હટાવી દો તો વધારે ખ્યાલ આવે. સરખી, આ કહેવાય સમાનતા. એટલે એને કહેવાય પોઝિટિવ ડિગ્રી. સમાનતા જે પછી શીખીએ છીએ, ટોપ સ્કોરમાં જવા થશે ત્યારે. બીજું છે બી બિલ્ડિંગ, એ A બિલ્ડિંગ કરતાં મોટી છે. B ઇઝ ટોલર ધેન A. અધિક, કંઈક વધારે હાઇટમાં અમિતાભ બચ્ચન ને જયા બચ્ચનને ઊભા રાખવા. આ કમ્પેરિઝન કઈ? કમ્પેરેટિવ ડિગ્રી, અધિકતા. જયા બચ્ચન માટે અમિતાભ બચ્ચન વધારે ટોલ હશે તો અમિતાભ બચ્ચન માટે कैसे हो जया जी,
નીચા હશે, પણ બંનેમાં કંઈક તો એકમાં વધારે હાઈટ છે, એકમાં ઓછી હાઈટ છે. ના કરતા વધુ, ના કરતા ઓછું, આ કમ્પેરેટિવ ડિગ્રી થઈ. અને થર્ડ, શ્રેષ્ઠતા, સૌથી શ્રેષ્ઠ. યાર કોહલી જેવો કોઈ પ્લેયર નથી, જોરદાર, આજુબાજુમાં આગળ પાછળ કોઈ હોય જ નહીં. અમિતાભ બચ્ચન એકદમ બેસ્ટ એક્ટર. મોદીજી, મારા વ્યૂ છે, બધા આપણે પ્રશ્નો ના કરતા, મોદીજી તો એકદમ સરસ મજાના એમ નિર્ણાયક ડિસિઝન લઈ શકે તેવા જોરદાર લીડર. તો એ આપણા બધાના વ્યૂ છે. પણ સૌથી શ્રેષ્ઠ, જેમ અહીંયા સૌથી ઊંચી કઈ બિલ્ડિંગ છે? ડી. ડી ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ. તો આ થયું સુપરલેટિવ. ત્રણ ડિગ્રી પોઝિટિવ સમાનતા, કમ્પેરેટિવ અધિકતા. એક પેલું કઈ મૂવી હતી, 4 મિત્રો છે, ખજાનો શોધવા નીકળ્યા છે, એના પરથી પાછી અજય દેવગનની મૂવી આવેલી ધમાલ. આ વસ્તુ સમજાવું. जिसने मेरा पिज़्ज़ा खाया हो वो 2 स्टेप आगे आए. તો પેલા 3 મિત્રો, પેલો આગળ નહોતો આવતો, પેલા 3 મિત્રો પાછળ જતા હતા, ઓટોમેટિક આગળ આવી ગયો કહેવાય. કહેવાનો મતલબ એ છે કે અધિકતા હોય તો ઓછું છે એ પણ એમાં છુપાયેલું જ છે. પોઝિટિવ ડિગ્રી દર્શાવવા માટે એઝ વિશેષણનું મૂળ રૂપ આવે ટોલ. કમ્પેરેટિવ દર્શાવવા માટે જે તમારું એડજેક્ટિવ છે, જે વિશેષણ છે, એની પાછળ ER પ્રત્યય આવે. એ કયા નિયમ છે એ આપણે શીખીએ છીએ પછી. અને કમ્પલસરી THAN ધેન આવે છે. અને સુપરલેટિવને દર્શાવવા માટે ધ આર્ટિકલ સાથે જે પણ તમારું એડજેક્ટિવ છે એમાં EST પ્રત્યય આવે. એટલે 3 ડિગ્રી પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. હવે આની અંદર પહેલાં એ સમજીએ, ફર્સ્ટ ઓફ ઓલ એડજેક્ટિવના કયા રૂપ આવે. પોઝિટિવમાં મૂળ વિશેષણ છે, કમ્પેરેટિવમાં ER વાળું વિશેષણ છે, જ્યારે સુપરલેટિવમાં EST વાળું વિશેષણ છે. એના રૂલ્સ આપણે અહીંયા સમજી લઈશું. ચલો ફોકસ કરીએ અહીં. વાત કરીએ પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ અને સુપરલેટિવના એડજેક્ટિવની. ક્લિયર મિત્રો? અહીંયા ફોકસ કરીએ. હવે પોઝિટિવ ડિગ્રીની અંદર આપણે વાત કરીએ ને કે એઝ વિશેષણ એઝ, તો અહીં પ્રોપર વિશેષણ આવે છે. કેવું વિશેષણ આવે છે? પ્રોપર વિશેષણ આવે છે. જેમ કે as cold as tall as brave as big as fat as busy as costly as careful as intelligent, as honest, as good, as bad, as much, as many. પણ નકાર વાક્ય આવે ને ત્યારે એઝ ના આવે, સો એઝ આવે. એઝ કોલ્ડ એઝ નેગેટિવમાં આવશે સો કોલ્ડ એઝ. એઝ બિગ એઝ નેગેટિવમાં આવશે સો બિગ એઝ. ચલો હવે વાત કરીએ આપણે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં ટોલર હતું. શું પેલી બિલ્ડિંગમાં ટોલર હતું, ER. અને તરત જ પ્રત્યય લાગે છે ધેન, THAN. કોલ્ડર ધેન. પણ કેવી રીતે? જે એડજેક્ટિવ છે એની પાછળ ER પ્રત્યય આવે. કોલ્ડર ધેન, ટોલર ધેન,
જ્યાં ઓલરેડી ઈ આપ્યો હોય, જો અહીંયા સ્પેલિંગમાં ઈ તો છે જ, તો માત્ર આર પ્રત્યય લાગે, તો બ્રેવર ધેન. BIG વ્યંજન સ્વર વ્યંજન. હવે સ્વર અને વ્યંજનમાં ધોરણ 12 માં આવ્યા છીએ એટલે આપણને આઈડિયા હોવો જોઈએ કે સ્વર અને વ્યંજન એટલે શું. છેલ્લા 3 પ્રત્યયમાં વ્યંજન સ્વર અને વ્યંજન હોય તો વ્યંજન બેવડાય, ડબલ થાય. તો જો BIGER તો બિગર ધેન, ફેટર ધેન. વાયની આગળ વ્યંજન હોય તો આઈ થઈ જાય, ઇઝીયર ધેન, કોસ્ટલીયર ધેન, એટલે ER ધેન આવે છે. પણ અમુક વર્ડ એવા છે, અમુક એડજેક્ટિવ એવા છે, અમુક સ્પેલિંગ એવા છે કે જેની અંદર પાછળ ER પ્રત્યય નથી લાગતો. કેમ? પહેલાં સમજીએ. કારણ કે કાં તો એ બે સ્પેલિંગોનું મિશ્રણ છે. કઈ રીતે? વન્ડરફુલ, કેરફુલ, યુઝફુલ, બ્યુટીફુલ. કેરલેસ, વન્ડરલેસ, યુઝલેસ, હેલ્પફુલ, હેલ્પલેસ, ઇન્ડસ્ટ્રીયસ, હાર્ડવર્કિંગ, પોપ્યુલર, ફેમસ. આ બધા સ્પેલિંગો છે એ કદાચ ક્યાંક ને ક્યાંક બે શબ્દોના મિશ્રણ છે. એવા સ્પેલિંગમાં ક્યારે પાછળ ER ના લાગે? કેવું લાગે? આ બ્યુટીફુલર યોગ્ય લાગે છે? આ નહીં લાગે. બ્યુટીફુલ આ બે શબ્દોનું મિશ્રણ છે તો પાછળ ER નહીં લાગે, પરંતુ આગળ પ્રત્યય લાગે છે મોર. આપણે ક્યાંક આને સફિક્સ કે પ્રેફિક્સ આ ભાષામાં વાત કરતા હોઈએ છીએ. કેરફુલ તો કમ્પેરેટિવ ડિગ્રીમાં થાય મોર કેરફુલ ધેન, મોર ઇન્ટેલિજન્ટ ધેન. અને ઓનેસ્ટ આ એક સ્પેલિંગ નાનો છે, જનરલી આમાં લોકોને આઈડિયા ઓછો છે, પણ એમાં પ્રત્યે આ જ લાગશે મોર ઓનેસ્ટ ધેન. ઓનેસ્ટર નથી લાગતું. ગુડ કે વેલનું સુપરલેટિવ કમ્પેરેટિવ બેટર ધેન. બેડ એટલે ખરાબ તો વર્સ ધેન. મચ કે મેનીનું થાય મોર ધેન. એટલે THAN કયો પ્રત્યય કમ્પલસરી આવવાનો છે કમ્પેરેટિવ ડિગ્રીમાં? THAN. પોઝિટિવમાં સો એઝ આ નકાર હોય તો, અને હકાર હોય તો એઝ. હવે સુપરલેટિવ ડિગ્રીમાં ER લાગે છે તો કમ્પેરેટિવમાં ER લાગે તો સુપરલેટિવમાં EST લાગે. પણ આર્ટિકલ ધ કમ્પલસરી આવે. ધ કોલ્ડેસ્ટ, ધ ટોલેસ્ટ, ધ બિગેસ્ટ, ધ બિઝીએસ્ટ, ધ કોસ્ટલીએસ્ટ, the most careful, the most intelligent, the most honest, the best, the worst અને the most. એટલે પહેલા આ જ ભાગને શાંતિથી એકવાર સમજી લો. પણ યાદ રાખો કે અહીંયા સુપરલેટિવમાં ધ આર્ટિકલ કમ્પલસરી આવે. આ ભાગને શાંતિથી સમજી લો. ચલો જોઈ લીધું મિત્રો. હવે આપણે આના પરથી આપણી વાક્ય રચના પર આગળ વધીએ. આને મગજમાં રાખવાનું છે ખરું, પણ વાક્ય રચના સાથે. જે પેલા વાક્યો લખાયેલા મેં કે A is as tall as C, B is taller than A and D is the tallest. આ થઈ સિમ્પલ ડિગ્રીઝ છે આ બધી, જે સ્ટાન્ડર્ડ 8, 9 અને 10માં આવે છે. 11 અને 12માં સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એક વચનને લગતી અને બહુવચનને લગતી ડિગ્રી આવે. 8, 9, 10માં શું થાય છે? એક એક્ઝામ્પલ સમજી લે લખીને. હવે ત્યાં જ લખેલું હતું
કે જય is as brave as વિજય. એક વ્યક્તિની કમ્પેર એ બીજા વ્યક્તિ સાથે થાય. અક્ષય કુમાર, મિસ્ટર ભારત કુમાર is more popular than, ઘણા બધાને તકલીફ પડવાની છે, સલમાન. સલમાન કરતાં અક્ષય વધારે પોપ્યુલર છે. તો જુઓ અહીંયા એક વ્યક્તિની કમ્પેર બીજા વ્યક્તિની સાથે થાય. આ 8, 9, 10 નો ટોપિક હતો. હવે આપણે એ પેટર્નમાં વર્ક નથી કરવાનું. હવે આપણે વર્ક કરી રહ્યા છીએ સિંગ્યુલર અને પ્લુરલની ડિગ્રીમાં. એમાં વાક્ય રચના આ રીતની હશે: પોઝિટિવ ડિગ્રી, સમાનતા દર્શક, પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક. સમાનતામાં અનુવાદ શું થવું જોઈએ ખબર છે? ના જેવું. અનુવાદ ખાસ યાદ રાખવું. ના જેવું. આપણે એક્ઝામ્પલ લઈએ. સલમાન શાહરૂખ જેવો ફેમસ છે. ઇન્દિરા ગાંધી એ વલ્લભભાઈ જેવા આમ તખ્ત ચુસ્ત નિયમ પાલન કે નિર્ણાયક હતા, તો આના જેવા હતા. વિરાટ કોહલી એ મહેન્દ્રસિંહ ધોનીની જેમ એ ખૂબ સારો લીડર છે, તો ના જેવો સારો. તો ના જેવો, ના જેવી, ના જેવા, આ થયો પોઝિટિવ ડિગ્રી. કમ્પેરેટિવમાં ના કરતા, શિખર ધવન કરતા કોહલી સારો પ્લેયર છે, સલમાન કરતા અક્ષય વધારે સારો પ્લેયર છે. ના કરતા એ વધુ પણ આવે, ના કરતા ઓછું પણ આવે. અને સુપરલેટિવમાં સૌથી શ્રેષ્ઠ, અમિતાભ બચ્ચન સૌથી બેસ્ટ એક્ટર. ગમે તેવું હોય, કપિલ દેવ એ સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર, સચિન તેંડુલકર એ બેસ્ટ પ્લેયર, બેટ્સમેન. તો સૌથી, તો આ ટાઈપના સૌથી શબ્દ એ સુપરલેટિવમાં આવે. જોઈ લે વાક્યો. નો અધરથી શરૂ થતું વાક્ય, પોઝિટિવ ડિગ્રીની વાત કરીએ છીએ. નો અધરથી શરૂ થતું વાક્ય. અને આખા પેરેગ્રાફમાં, આખા ટોપિકમાં આપણે જ્યાં બી વાત કરતા હોઈએ નાઉનની, એ નાઉન એટલે શું? કોમન નાઉન. અને સબ્જેક્ટ એટલે શું? પ્રોપર નાઉન. એક્ઝામ્પલ: એક્ટર અક્ષય કુમાર, એક્ટ્રેસ તમારે તે મૂકી દો, તમારે જેને મૂક્યું છે મૂકજો. તાપસી પન્નુ મૂકો, કેટરીના મૂકો, માધુરી મૂકો, ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં જુઓ તમે હેમા માલિની મૂકી શકો, કે બી મૂકી શકો. ક્રિકેટર કોઈ પણ પ્લેયરનું નામ મૂકી દો, પણ નામ મૂકવાનું અહીંયા. સિટી સુરત, કન્ટ્રી ઇન્ડિયા, રિવર સાબરમતી. એ રીતે તમારે નાઉન અને સબ્જેક્ટને સમજવાના છે. જુઓ, નો અધર, નાઉન, મંથ, ટુ બી એક વચન છે એટલે ઇઝ. સો એડજેક્ટિવ, સો, અને એડજેક્ટિવ છે આપણું હોટ. એઝ સબ્જેક્ટ મે. મે તો અનુવાદ શું થાય? કોઈ જ મહિનો નથી મે જેવો ગરમ. કોઈ જ મહિનો મેના જેવો ગરમ નથી. આ વાક્ય રચના થઈ. આના પરથી બીજું એક્ઝામ્પલ જોઈએ. નો અધર એનિમલ, મારી આંગળી છે ત્યાં ધ્યાન આપો, જાતે વિચારી લેજો. નો અધર એનિમલ ઇઝ સો ફેથફુલ, વફાદાર,
as the dog. No other river is. To be એક જ વચન આવશે કેમ કે river એક વચનમાં છે. So holy એટલે પવિત્ર as the ગંગા. હવે આ એક વચન છે એનું બહુવચનમાં કેવી રીતના રૂપાંતર થાય? તો very few. નાઉનની પાછળ એસ એટલે કહેવાનો મતલબ અહીં જે નાઉન આવશે એનું બહુવચન મંથ્સ. વેરી ફ્યુ એ બહુવચનની ડિગ્રી થઈ, એનો કહેવાનો મતલબ એ થયો. હવે બહુવચન નામ છે તો ટુ બી પણ બહુવચન આવશે આર. પણ આ નેગેટિવ શબ્દ નથી એટલે શું આવશે? એઝ hot, as may. hot શબ્દ as hot as may. નો અધરમાં નેગેટિવ so hot as અને very few માં પોઝિટિવ છે as hot as. પણ ફરક શું છે? એક વચન બહુવચન. એવી જ રીતે બીજા વાક્યને જોઈ લઈએ. પેલી સાઈડ વાક્ય તો જ બનાવીશું પોઝિટિવ ડિગ્રીનું. આપણે અહીં આપેલું વાક્ય છે નો અધર એક્ટર ઇઝ સો પોપ્યુલર એઝ અક્ષય કુમાર. જાતે વિચારો, વેરી ફ્યુ થી બનાવવાનું છે. વેરી ફ્યુ એક્ટર્સ આર બહુવચન. એઝ પોપ્યુલર એઝ અક્ષય કુમાર. મિસ્ટર ભારત. મિસ્ટર ઇન્ડિયા ના કહેતા, મિસ્ટર ઇન્ડિયા તો અનિલ કપૂર હતા. અને પાછી એક પેલો મોગેમ્બો આમ મોગેમ્બો ખુશ હોવા, આ મિસ્ટર ભારત. આ વાત થઈ પોઝિટિવ ડિગ્રીની. થોડુંક ખેંચાય છે. આ વાત થઈ પોઝિટિવ ડિગ્રીની. હવે વાત કરીએ કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવમાં અનુવાદ શું આવે? ના કરતા. કયો અનુવાદ આવે? ના કરતા. વાક્ય રચના જોઈ લો. સબ્જેક્ટ સૌથી પહેલા આવશે. આપણે વાક્ય અહીંયા લખવાનું છે. સબ્જેક્ટ સૌથી પહેલા આવશે, પછી ટુ બી. તો સબ્જેક્ટ કોણ છે? મે. એનું ટુ બી. હવે મોર આવે કે ઈઆર આવે તમને ખબર છે. હોટ છે તો એનું હોટર થાય. મોર હોટ નહીં થાય, હોટર દેન એની અધર મંથ. અને એના બહુવચનમાં બહુ મોટો ફેરફાર નથી. બહુવચનમાં એ છે સબ્જેક્ટ ટુ બી, મોર આવે અથવા તો ઈઆર પ્રત્યે લાગે ધેન. પણ અહીંયા એની હતું, એની એક વચન દર્શાવે છે, સિંગ્યુલર દર્શાવે છે. જ્યારે બહુવચનમાં આવશે શું દેખાય છે? જો બે છે, અહીંયા ધ્યાન આપો તો ખબર પડે ને. મેની મોસ્ટ. મેની મોસ્ટ બંને નહીં લખવાના પાછા, એક જ લખવાનું. કાં તો મેની અધર અથવા તો મોસ્ટ અધર. પણ કયું વચન? બહુવચન. જો વાક્યો લખીએ આપણે. આ જ વાક્ય. પહેલા સબ્જેક્ટ મે ઇઝ હોટ. તો પ્રત્યે શું આવશે? આ રે તમારે એક્ઝામ્પલ છે જ. તો હોટર. ધેન એક વચનમાં એની અધર મંથ.
હવે તમે ત્યાં બેઠા બેઠા પાણી પીતા હશો, નાસ્તો કરતા હશો, વાંધો નહીં, ડિસ્ટર્બ થતો નથી, પણ અહીંયા ધ્યાન આપજો જ પાછા. ઘરે છે એટલે બાદશાહ બની ગયા એવું સમજતા નહીં એ પાછા. અહીંયા ધ્યાન આપો થોડું. બહુવચન બનાવીએ છીએ. May is hotter than. બહુવચનમાં શું આવશે? many અથવા તો most, ગમે તે લખી શકો. many other months. પણ ખાસ આ બહુવચન. ચલો આ વાક્યોને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં લઈ લઈએ. સબ્જેક્ટ અક્ષય કુમાર. ઇઝ. હવે પોપ્યુલર છે, પોપ્યુલરર નહીં થાય. પોપ્યુલરમાં શું આવશે? આગળ પ્રત્યય આવે છે મોર. કમ્પેરેટિવમાં મોર પોપ્યુલર. તરત લખી જ દેવાનું, ધેન એની અધર. ભૂલવાનું નહીં, ધેન એની અધર. ધેન એની અધર એક્ટર. હવે બહુવચનમાં સિમ્પલ છે. આ જ વાક્યમાં એનીની જગ્યાએ મેની અથવા તો મોસ્ટ બહુવચન થઈ ગયું એટલે એક્ટરની જગ્યાએ એક્ટર્સ. મોર પોપ્યુલર then many other actors. બહુવચન. હવે વાત કરીએ સુપરલેટિવ. દેખાય છે ખૂણામાં છે, કેમેરો ના હોતો હોય તો હું સ્પેલિંગ બોલીશ, કદાચ કોઈ વસ્તુ લઈ જાય તો લાઇટના કારણે. આનો મતલબ થાય સૌથી. એ કઈ રીતે વપરાય છે? તો સબ્જેક્ટ ટુ બી. જો આ વાક્ય બનાવતા જઈએ સાઈડમાં, સબ્જેક્ટ કોણ છે આપણી પાસે? અક્ષય કુમાર. ટુ બી ઇઝ. આર્ટિકલ ધ ઇઝ કમ્પલસરી. ધ. હવે મોસ્ટ કે ઈએસટી પોપ્યુલર માટે શું આવે? પોપ્યુલરેસ્ટ નહીં આવે. ધ મોસ્ટ પોપ્યુલર. ધ મોસ્ટ પોપ્યુલર. અને નાઉન છે એક્ટર. બહુવચનમાં આજે ખાલી અહીંયા જ વન ઓફ ધ. અને બહુવચન છે એટલે ક્રિયા જે નાઉન છે, નાઉનની પછી બહુવચન એટલે કે તે બહુવચનનું નાઉન. અક્ષય કુમાર is one of the most popular actors. બહુવચન. તો આ રીતે સુપરલેટિવ ડિગ્રી થઈ. હા, પેલા બાકીના બે વાક્યો પતાવી દઈએ આપણે અહીંયા. મે ઇઝ the hotter. સુપરલેટિવમાં હોટેસ્ટ. હોટેસ્ટ એટલે ગરમ, સૌથી ગરમ. હોટેસ્ટ મંથ.
મે ઇઝ વન ઓફ ધ હોટેસ્ટ. હવે આ બહુવચન આવી ગયું તો શું આવશે? મંથનું મંથ. સૌથી અગત્યનું શું છે મિત્રો કે પેપરમાં 3 રીતે આવવાનું છે. હવે સમજો પેપરમાંનો યુઝ કઈ રીતે. એક, આઈડેન્ટિફાઈ ફંક્શન. એક કોન્ટ્રાસ્ટનું વાક્ય હશે, એક પર્પઝનું વાક્ય હશે, એક કમ્પેરિંગનું વાક્ય હશે અને ઉપર બ્રેકેટમાં આપ્યું હશે કે ભાઈ નીચેના આ વાક્યો ઓળખો. તો ત્યાં તમને ઇઝીલી ખબર પડશે કે આવા શબ્દો જોવા મળી જાય. નો અધર છે, વેરી ફ્યુ છે, ઈ આર ધેન, મેની અધર, એની અધર, ધ પછી EST, વન ઓફ ધ. આ તરત ખ્યાલ આવે કમ્પેરિંગ અ થિંગ, કમ્પેરિંગ અ પર્સન. બીજું છે રિસ્પોન્સ ધ ડાયલોગ. આ MCQ બેઝ હોય છે. હવે MCQમાં શું આવે કે ભાઈ એક વાક્ય આપ્યું છે, નીચે 4માંથી તમારે કોઈ એક વાક્ય શોધવાનું. 4માંથી કોઈ એક તમારે કમ્પેરિંગનું વાક્ય શોધવાનું. 4માંથી એક જ વાક્ય આપણને આપ્યું હોય ને બાકીના 3 અલગ અલગ આપ્યા હોય તો આપણને ઇઝીલી ખ્યાલ આવે કે વેરી ફ્યુ છે, ઓકે ધેટ્સ ઇટ. પણ વેરી ફ્યુ વાળા 2 આપ્યા હોય તો અને 2 નો અધર વાળા આપી દીધા હોય તો હવે તકલીફ પડે કે ના પડે? બોલો. આપેલા 4માં 2 પોઝિટિવના હોય, એક કમ્પેરેટિવનું હોય અને એક સુપરલેટિવનું હોય. તો હવે એક શોધવું કેવી રીતે? તો આ નિયમ સાથે શોધવું. કયો નિયમ? આ નિયમ. ભાઈ નો અધરમાં એક વચન હોય, હવે ત્યાં શું આપ્યું હોય? નો અધર મંથ્સ બહુવચન, તો એ રોંગ. વેરી ફ્યુ મંથ એક વચન આપ્યું હોય સિંગ્યુલર, તો પણ એ રોંગ. કેમ? વેરી ફ્યુમાં બહુવચન જ આવે. તો આવા નાના મોટા ચેન્જીસ જેમ કે એની અધર મંથ એક વચન, મેની કે મોસ્ટ આવે તો બહુવચન આવે. આવા નાના મોટા ચેન્જીસ તમારે પરફેક્ટલી જોવાના. આ નિયમો સાથે આ 4 MCQમાંથી સાચું MCQ કયું? અને ત્રીજું છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે, વાક્યને પૂરું કરો. એમાં તો તમારે અડધું સેન્ટેન્સ નો અધર મંથ આપ્યું હશે તો તમારે પછી આને આ રીતે પૂરું કરવાનું થાય. પણ એની પહેલાં સમજવું કે એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં કેવી રીતના ફેરવવું, આ બી જરૂરી છે. જો એ આવડશે ને તો તમને વાક્યો બનાવતા આવડશે. ફોર એક્ઝામ્પલ એક વાક્ય લઈએ છીએ, નો અધર રિવર ઇઝ સો હોલી એઝ ધ સાબરમતી. એને બધા જ વાક્યોમાં ફેરવીએ. માઇન્ડથી લખી નથી ફેરવતો હું. વેરી ફ્યુ રિવર્સ are as holy as the Sabarmati. The Sabarmati is holier than any other river. The Sabarmati is holier than many other rivers. The Sabarmati is the holiest river. The Sabarmati is one of the holiest rivers. અમારા મહેન્દ્રભાઈને આ રેકોર્ડિંગ કરતાં કરતાં બધું આવડી ગયું. લઈ વાક્ય જાવે બોલી રહ્યા છે અને તમને આટલું સમજાય ત્રીજી વાર ભણાવું છું તોય વાક્યમાં તકલીફ પડશે તમને બધાને. મહેન્દ્રભાઈ બરાબર ને આપણે? ઓકે નાઇસ, કન્ટિન્યુ. બીજું કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ. એક ફેવરેટ સિરિયલ લઈ લઈએ. કઈ? તારક મહેતા. એક સરસ બીજી સિરિયલ હતી બિગ બોસ. પહેલા ઘરે ઘરે બિગ બોસ જોવાતું હતું અને હવે ઘરે ઘરે બિગ બોસ બની ગયું. બધા ઘરમાં લોક. બિગ બોસમાં શું હોય? લોક જ કરવામાં આવે છે ને ઘરમાં. આજે બધાના ઘરે બિગ બોસ છે. એન્જોય પોતાના ઘરમાં જ બિગ બોસનો લઈ લેવાનો. નો અધર સ્ટુડન્ટ ઇઝ સો હાર્ડ વર્કિંગ એઝ મિસ્ટર તપન પટેલ. તપન તો આ વિડીયો જોવો છે? એ ખબર તો પડશે નહીં તું જોવો છે કે નહીં જોવો તો. Very few students
આર એઝ હાર્ડ વર્કિંગ એઝ તપન. હવે કમ્પેરેટિવમાં તપન ઇઝ મોર હાર્ડ વર્કિંગ દેન એની અધર સ્ટુડન્ટ. તપન ઇઝ મોર હાર્ડ વર્કિંગ દેન મેની અધર સ્ટુડન્ટ્સ. તપન ઇઝ ધ મોસ્ટ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ અને તપન ઇઝ વન ઓફ ધ મોસ્ટ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ્સ. આ થયું આપણી કમ્પેરિંગ અ પર્સન, કમ્પેરિંગ અ થિંગ. આશા રાખું કે તમે બધાએ પૂરું ધ્યાન આપ્યું હશે. પણ એક વસ્તુ બાકી રહી ગઈ હજી. હું દર વખતે વિડીયો બનાવું, યાદ કરીને બધાને ચેનલમાં મોકલું, યુટ્યુબ લિંકમાં મોકલું, ત્યારે તમે જુઓ છો. એના કરતાં બેટર છે કે સબસ્ક્રાઈબ કરી દો આ ચેનલને, જેનાથી તમે આ વિડીયો ડાયરેક્ટ જોઈ શકો, વારંવાર જોઈ શકો. જોકે એકવાર જુઓ તો બી ઇનફ જ છે. ઘણા બધા સ્ટુડન્ટ હજી આરામ મોડ પર જશે. પણ આ જે અહીંયા લખ્યું છે બધાને શાંતિ તમે એકવાર લખી દેજો. આના પછી એક PDF કોપી બી હું તમને મોકલવાનો છું. એ PDF કોપીની અંદર વાક્યો પૂરા કરવાના છે. હવે પૂરા વાક્યો કેવી રીતના કરવાના થાય, ખાલી એક એક્ઝામ્પલ આપી દઉં છું. ઓનલી વન એક્ઝામ્પલ. નો અધર પર્સન અમિત ઇઝ. હવે આ વાક્ય આપ્યું છે કૌંસમાં, ખાલી કીધું છે કે કમ્પેરિંગ. આપણને આઈડિયા છે કે નો અધરથી વાક્ય એક જ પદ્ધતિ એ બને, બીજી કોઈ પદ્ધતિ છે જ નહીં. જો ઉપર અહીંયા ફોકસ કરો, નો અધરથી વાક્ય હોય તો આ એક જ પદ્ધતિથી બનવાનું છે. એટલે આપણું શું વાક્ય બને? નો અધર પર્સન ઇઝ સો. અહીંયા ગમે તે લખી દો, આમાંથી કોઈ પણ જે સેટ થતું હોય તે. સો ટોલ, સો બ્રેવ, સો ફેટ, સો બીઝી. કોસ્ટલી નથી, હા યાદ રાખજો. કોસ્ટલી શબ્દ મોંઘો વ્યક્તિ ના હોય. કેરફુલ, ઇન્ટેલિજન્ટ, ઓનેસ્ટ કંઈ બી લખી શકાય. એઝ અને કોઈ વ્યક્તિનું નામ લખી દો. મિસ્ટર મહેતા, મિસ્ટર તારક, મિસ્ટર જેઠાલાલ એક્સેટ્રા. બીજું વાક્ય છે અહીંયા અમિત ઇઝ અને કૌંસમાં જે કમ્પેરિંગ અ પર્સન અધરવાઇઝ થિંગ. તો આ આપણી પાસે આ ચારમાંથી કોઈ પણ પદ્ધતિએ ચાલે. અમિત ઇઝ ER તો ફેટર, ફેટર દેન એની અધર, મેની અધર. ધ ફેટેસ્ટ, વન ઓફ ધ ફેટેસ્ટ. કોઈ પણ પદ્ધતિમાં અહીં આ ચારમાંથી કોઈ પણ પદ્ધતિમાં ચાલે. બરાબર છે? એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ આ રીતે લખી શકાય. એટલે આ છે તમારું કમ્પેરિંગ અ થિંગ, કમ્પેરિંગ અ પર્સન. હવે તમે થોડુંક ધ્યાન આપશો અને પીડીએફને એકવાર ચેક કરશો. અને જો કોઈ પ્રશ્ન રહી જાય તમારાથી, કોઈ ક્વેરી છે, કોઈ ડાઉટ છે, તો પર્સનલી મને કોલ કરી શકો. નમસ્કાર.